ઉમેદવાર અહીંયા બૂથની વિઝિટ માટે નીકળ્યા હશે અને એ સમયે એક વ્યક્તિ વોટ આપીને બહાર આવતા ધક્કામુક્કી જેવું થયું, હાથ ધક્કો વાગી ગયો હશે. એ બાબતે થોડી માણસો ભેગા થઈ ગયા હતા, પણ અત્યારે શાંતિ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસની ટીમ અને સીએસએફના જવાનો અહીંયા હાજર છે અને અમે પણ અહીંયા હાજર છે અને કોઈ પણ એવું કંઈ માથાકૂટ જેવું છે નહીં. અને આપ જોઈ શકો છો તેમ અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ હોય. આક્ષેપ કરી રહ્યા છો ના, હુમલો કેવું નથી થયું. ધક્કામુક્કી થઈ ગઈ હતી થોડી લાઈનના કારણે, કારણ કે એકને ચેક કરીને જયારે જવા દેવામાં આવે ત્યારે થોડી લાઈન થઈ ગાજવી, એના કારણે તો ધક્કામુક્કી થઈ હતી. કે અત્યારે હાલમાં વાતાવરણ શાંત છે અને રેગ્યુલર મતદાન જેમ ચાલતું તે પ્રમાણે ચાલી રહ્યું છે. અંદર ગયો તો મારા કાર્યકર્તાને મળવા માટે, મારા અંદર બૂથને મળવા માટે, ત્યારે ભાજપના સંતુષ ગરુડ જે તારો ધંધો કરે છે, કરતો હતો, એ વ્યક્તિએ મારી પર હુમલો કર્યો. એ 8 પાસ તેની ઓકાત ખબર નથી. હું એક્ઝિક્યુટિવ ભલો વ્યક્તિ છું. મને ઉશ્કેરવા માંગે છે, વોટિંગ ઓછું કરવા માંગે છે, જનતાને ભરવા માંગે છે, પણ જનતા સમજી ગઈ છે. જનતા ડરે નહીં. એ ગમે એટલું કરે. ગરુડ, સંતોષ ગરુડ નામનો પ્રાણી, એ વ્યક્તિની પ્રાણી છે. એમ સમજતું નથી. એ ઉમેદવાર પર હુમલો કરે છે. લોકોની માનસિકતા છતી જાય છે કે આ ઉમેદવાર પર હુમલો કરી ધક્કામધક્કી કરે છે, પૂરતા ખેંચે છે, મારામારી કરે છે. એ પણ બૂથમાં પોલીસનું પ્રેક્ષક કરીને બેઠી છે. પોલીસનું ઉપરાણું ખેંચીને બેઠી છે. ભાજપ ઓલ ઓવર ટિકિટ આપે છે. ભાજપ ઓલ ઓવર ટિકિટ આપે છે કે જનતાની સેવાની મારામારી કરશે. તત્વોને ટિકિટ આપે છે ભાજપ. જનતા એવા જમાના છે. હવે જનતાએ પાડીને મતદાન કરવું છે ને ભાજપને પાડી દેવું જોઈએ.